કરીશું રાજ્યમાં પાણીની પારાયણ વિશે। ઉનાળામાં ગુજરાતમાં વર્ષોથી પાણીની તકલીફ પડે છે અને હજી એ યથાવત છે। બસ એ બતાવવા માટે જ આ અહેવાલ અમારે તૈયાર કરવો પડ્યો। ઘરે ઘરે પાણી પહોંચ્યું છે, યોજનાઓ અમલમાં આવી છે। એ વાક્યો સરકારના તમારા કાનમાં ભલે ગૂંજતા હોય, પણ મહેસાણા અને સુરેન્દ્રનગરની હકીકત આપ પોતે જ જોઈ લો। આપણે ત્યાં લાઈન લગાવવાની સિસ્ટમ ઓછી નથી થતી। દાખલાઓ માટે લાઈન, પાણી માટે લાઈન। તમે લાઈન લગાવતા રહો, વોટ આપતા રહો અને તકલીફ ભોગવતા રહો। કદાચ સરકારી તંત્રને એ જ માફક આવી ગયું છે। પ્રજાની તકલીફની એસી કી તેસી। પહેલા આ બે તસવીરો જોઈ લો, પછી આગળ વધીએ। હા, બે અલગ અલગ જિલ્લાની વાત છે। પહેલી વિન્ડોમાં તમને મહેસાણાના વડસમા ગામ જોવા મળશે। અહીં આ દ્રશ્યો સામાન્ય છે। પીવાનું પાણી મેળવવા લોકોએ રોજ આ જ રીતે ટેન્કર આગળ કતારો લગાવવી પડે છે। શું કરે, તેમની મજબૂરી છે। તો બીજા દ્રશ્યો છે સુરેન્દ્રનગરના મોજીદળના। અહીં ગ્રામજનોને જળ માટે નળના કનેક્શન તો આપ્યા છે, પણ જળ બળ કંઈ ગામમાં આવ્યું નથી। મહિલાઓ આ જ રીતે બેડા ઉચકીને ગામના પોર આગળ પીવાનું પાણી લેવા પહોંચતી હોય છે। સૌથી પહેલા વાત કરેલી એ મહેસાણાના વડસમાની। તો આ ગામમાં લગભગ 12,000ની વસ્તી છે અને આમ છતાં અહીં પીવાના પાણી માટે એક જ બોર છે। તે બોર પણ બગડી ગયો, જેને કારણે ગ્રામજનોની શું હાલત છે એ ખુદ જ જુઓ। લોકો ભર ગરમીમાં હેરાન છે, એટલે તેમની પર કૃપા કરી હોય એમ તંત્રએ અહીં ટેન્કરોથી પીવાનું પાણી પૂરું પાડવાની વ્યવસ્થા ગોઠવી છે। સ્વાભાવિક જ પાણી લેવા માટે બાળકોથી લઈને વૃદ્ધોને પણ કતારમાં ઊભા રહેવું જ પડે છે। મહેસાણા નજીકના ગામમાં પાણી ભરવા માટે લાઈનો લાગી છે। અમને દ્રશ્યો બતાવવા માંગીશ કે પાણીનું ટેન્કર અહીંયા આવે છે ત્યારે લોકોને પીવાનું પાણી નસીબ થાય છે। આ દ્રશ્યો તમને લાગશે કે ક્યાં દૂર દરાજ કોઈ પછાત વિસ્તારના છે, પણ એવું નથી। મહેસાણા નજીકનું જ લાગણજ પાસેના વડસમા ગામના આ દ્રશ્યો છે કે જ્યાં વૃદ્ધ હોય કે બાળક હોય કે ઘરની મહિલા હોય કે અભ્યાસ કરતી કોઈ દીકરી હોય, આ બધા જ અહીંયા પાણી ભરવા માટે જે વસ્તુ જે કંઈ સાધન મળે છે એ લઈને ડોલ, ટબ, તપેલી કંઈ પણ લઈને લાઈનમાં ઊભા રહી ગયા છે। આમ તો તમે પાલિકા અને તંત્ર તરફથી અપાતી સલાહો સાંભળી જશે કે બપોરે બહાર ન નીકળો, પાણી છાશ વગેરે પીતા રહો, પણ અહીં તો ગરમીમાં લોકો બહાર ન નીકળે તો તરસ્યા મરવું પડે તેવી સ્થિતિ છે। કારણ કે પાણીના ટેન્કર અહીં બપોરે જ પહોંચે છે અને મજબૂરીમાં ગામના વૃદ્ધોએ પણ પાણીની ડોલ ભરી ભરીને ઘરે પહોંચાડવી પડે છે। એક જ બોર છે, આખા ગામ વચ્ચે એક જ બોર છે, એટલે પાણી પૂરું બધાને પોકતું નહીં। નીચાણવાળા ભાગમાં આવે બધે પાણી, પણ જે ટેકરા ઉપર હોય ને એમને તો પાણી બિચારાને આવતું જ નહીં। એટલે અમારા ગામમાં 2 બોરની જ રિક્વાયરમેન્ટ છે। એક બોર મંજૂર થઈ ગયો છે, પણ એ કામનું ડિલે થાય છે, એ જ પ્રોબ્લેમ। હાલ જે ચાલુ બોર છે એ બોર પણ ગઈકાલ પરમ દિવસથી બંધ થઈ ગયો છે। એટલે 2 દિવસથી તો અમે પંચાયત તરફથી પાણીના ટેન્કરની વ્યવસ્થા કરી અને ગામની અંદર પાણી પૂરતું પહોંચાડ્યું છે, પણ હવે ટેન્કરોથી કેટલા દિવસ ચલાવવું। એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે અમને બીજો બોર આપે અને અમારા પાણીનો પ્રશ્નનો નિકાલ કરે। તો આ તરફ સુરેન્દ્રનગરના મોજીદળમાં તો પરિસ્થિતિ સાવ ખાડે ગયેલી છે। સૌની યોજના હેઠળ લાખોનો ખર્ચ કરીને અહીં ગામના ઘરોમાં નળ કનેક્શન અપાયા તો છે, પણ જેમ ગધેડાના માથા પરથી શિંગડા ગાયબ થઈ ગયા એમ આ નળ કનેક્શનમાં ક્યારેય પાણી આવ્યું જ નથી, એટલે કે પાણી ગાયબ છે। એટલે કે મહિલાઓ આ જ રીતે પીવાનું પાણી મેળવવા બોરના ધક્કા ખાઈ રહી છે। પાણીની આ તકલીફ વિશે ગામ લોકોએ કલેક્ટરને રજૂઆત કરી જોઈ છે, પણ સવાલ એ છે કે અધિકારીઓના કાનમાં તો રૂના પૂમડા છે, એ લોકો થોડા સાંભળશે। પણ તરસ્યા લોકો સુધી આખરે પાણી પહોંચશે ક્યારે? વર્ષોથી પાણીનો પ્રશ્ન કેમ હજુ નથી ઉકેલાતો? યોજનાઓ બની તો પાણી કેમ નથી પહોંચતું? ભર બપોરે ટેન્કરોમાંથી પાણી ભરવાની કેવી આ મજબૂરી છે જુઓ। આ વિસ્તારના નેતાઓને સમસ્યા શું નથી ખબર? અમારા સાહેબ પાણી 2 મહિના ઉપરથી આવતું નથી। સરકાર મોટી મોટી વાતો કરે, સૌની યોજના ના, પણ કોઈ પાણીનું અમારે ભરવા પીવાનું નથી હોતું। અને આડો અવળાથી અમારા બૈરાને પીવાનું પાણી લાવવાની તકલીફ પડે બહુ, એટલે બહુ હેરાન થઈ જવાય તડકાને લીધે। અને 45 ડિગ્રી તાપમાન હોય, અમે પાણી વગર શું કરવી? સુરેન્દ્રનગર રજૂઆત કરી
સરપંચ દ્વારા રજૂઆત કરી તો સરપંચ દ્વારા એવું કહેવામાં આવે છે કે અમારી આગળ ગ્રાન્ટ નથી, તમે ઉપર રજૂઆત કરો. વાસ્મોમાં રજૂઆત કરવામાં આવી તો વાસ્મો વાળા રૂબરૂ મુલાકાત કરીને રોજકામ કરીને આવી ગયા તો એક દિવસ પાણી એમને આપવામાં આવ્યું. પછી આજની ઘડી પાણી બંધ કરવામાં આવ્યું છે. જ્યારે પાણી આપવામાં આવે છે ત્યારે અમુક 15 થી 20 મિનિટમાં પાણીની લાઇટ બંધ કરવામાં આવે છે. સમજાય છે આ નિર્દોષ લાચાર ગ્રામજનોની તકલીફ? સરકારી તંત્રને જો આ પીડા સમજાતી હોય તો વહેલી તકે અહીં પાણીની યોગ્ય વ્યવસ્થા કરો, જેથી વર્ષો પછી ફરીને આ જ તકલીફો માટે લોકોએ રજૂઆત ન કરવી પડે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી સાથે સાજિદ બેલીમ, TV9 સુરેન્દ્રનગર.